અમદાવાદીઓ ખાવાના શોખીન હોય, અલગ અલગ ડિશ તમામ લોકોને ભાવતી હોય, તેમાં પણ ઘૂઘરા, જામનગરી ઘૂઘરા, આ નામ તો આપે સાંભળ્યું જ હશે. મોસ્ટલી એવું કહેવામાં આવે કે જામનગરના ઘૂઘરા ખૂબ જ ટેસ્ટી મળતા હોય, પરંતુ અમદાવાદમાં પણ એક જગ્યાએ ઘૂઘરા ખૂબ જ વખાણાય છે. કહેવામાં આવે છે ખૂબ જ તીખા અને તમતમતા આ ઘૂઘરા છે, તે ખાવા માટે લોકો ખાસ અહીંયા આવતા હોય છે. ચંદુભાઈ ગાંઠિયાવાળા, અહીંયાના ગાંઠિયા તો ફેમસ છે જ, પરંતુ ઘૂઘરા છે તે ખૂબ જ સ્વાદિષ્ટ છે એવું કહેવામાં આવે છે. અમે પણ પહોંચી ગયા છે અહીંયાના જામનગરી ઘૂઘરા ચાખવા માટે. સ્પાઇસી છે, ટેસ્ટી છે, લોકો શું કહે છે અને બને છે કઈ રીતે તે જાણવાનો કર્યો પ્રયાસ. ચાલો મારી સાથે જોઈએ કે કેમ છે અહીંયાના જામનગરી ઘૂઘરા ખૂબ જ ફેમસ. ચાલો જોઈએ. ભાઈ, જામનગરી ઘૂઘરા કઈ રીતે બની રહ્યા છે તે આપણે જોઈએ. કિચનમાં એમના અમે પહોંચી ગયા છે જોવા માટે કે તેમની રેસીપી શું છે, કઈ રીતે બનાવે છે જામનગરી ઘૂઘરા. આ ભાઈ છે આપણી સાથે કે જે છેલ્લા 2 વર્ષથી અહીંયા જામનગરી ઘૂઘરા બનાવે છે, જે લોકોને ખૂબ પસંદ આવે છે. ભાઈ, તમારું નામ શું છે અને આની રેસીપી અમને જણાવશો, શું શું નાખો છો? અમિત છે, બરોબર. આ મેંદાના લોટનું બને છે ને આમાં બટેટાનું સ્ટફિંગ આવે છે. અચ્છા, ઓકે. બટેકાનું સ્ટફિંગ તો ઓલમોસ્ટ ને બધે આવતું હોય, ઘણી બધી ઘૂઘરાની શાખા છે. તમારી જ દુકાનમાં જે ઘૂઘરા છે બહુ વખાણાય છે. મતલબ શું વિશેષતા હોય છે? જામનગરનું ફ્લેવર આપવા માટે શું કરો છો આપ? આમાં અમારી મસાલો આવે છે જે અમે જાતે બનાવી છે. બાકી અમારો ચટણીનું છે, એમાં અમે બે પ્રકારની ચટણી વાપરીએ છીએ, બરાબર. એક ખાટી, એક તીખી અને એક મીઠી, ત્રણેય. ઓકે, એક ખાટી, એક તીખી અને એક મીઠી. કઈ ઇન્ગ્રેડિયન્ટની ચટણી હોય છે? જે ખાટી આવે છે એ લીંબુની આવે છે, મીઠી છે એ આપણે ખજૂર અને ગોળ, ને તીખી છે આપણે સૂકા મરચાં, મેન વસ્તુ. ઓકે, તો લીંબુ, સૂકા મરચાં ને જે મીઠી છે ખજૂર અને ગોળની. આ બટાકાના સ્ટફિંગમાં મતલબ તમારો મસાલો જે છે તે બનેલો હોય છે, તમે જાતે બનાવો છો? જાતે બનાવીએ છીએ. બટાકાના સ્ટફિંગમાં પછી અમે શું છે, અમારો દેશી મસાલો વાપરીએ છીએ, મેન વસ્તુ એ છે, એના લીધે ટેસ્ટ આવે છે. એટલે દેશી મસાલો એટલે લાઈક ગ્રીન મસાલો, ગરમ મસાલો, બધી વસ્તુ હોય? સૂકો મસાલો આપણે જે વાપરીએ ને. તો જે ગરમ મસાલો છે તે વિશેષતા છે આની, અને પોતે જ બનાવે છે આ ગરમ મસાલો જે જામનગરી ફ્લેવર આપે છે. તળવામાં પણ કહેવાય ને બહુ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે કે જેથી ઘૂઘરા પ્રોપર બને. તો શું ધ્યાન રાખો છો તેના માટે? નોર્મલ ટેમ્પરેચર રૂપે તેલ હોવું જોઈએ ને સ્લો રીતે સ્લો મોશનમાં જ રાખવું પડે. સિંગ તેલ, ગુલાબ સિંગ તેલ વાપરીએ છીએ. બધા કહે છે અહીંયા તમારું જે હોય છે બહુ ચોખ્ખાઈ છે, તેલ હોય છે એ પણ એકદમ પ્યોર સિંગ તેલ. તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો કે ચોખ્ખાઈની સાથે સ્વાદ છે તે પણ લોકોનું બન્યું રહે, હાઇજેન છે તે પણ જોવા મળે? મેન વસ્તુ ચોખ્ખાઈ છે ને. ચોખ્ખાઈ હશે તો પબ્લિકને ગમશે, બરાબર ને. તો સિંગ તેલનું શુદ્ધ તેલ, ચોખ્ખાઈ, તો લોકોને ગમશે. ટેસ્ટ તો ગમવું જોઈએ, પણ સ્વચ્છતા પણ એટલી જરૂરી છે. જે ક્વોલિટી છે, ગુણવત્તા છે તે પણ એટલી જરૂરી છે, ને કદાચ એટલા માટે જ લોકો ખાસ અહીંયા જામનગરી ઘૂઘરાનો સ્વાદ લેવા માટે આવે છે. તો અહીંયાના રસોડામાં મેં જાણવાનો પ્રયાસ કર્યો કે આ જામનગરી ઘૂઘરા કઈ રીતે બને છે, કેમ ટેસ્ટી છે, શું ઇન્ગ્રીડિયન્ટ છે કે જેના કારણે આ બને છે સૌથી વધારે ટેસ્ટી. બીજી બધી શાખાઓની કમ્પેરિઝનમાં લોકો અહીંયા આવવાનું કદાચ એટલા માટે જ પસંદ કરે છે. જામનગરી ઘૂઘરાનો સ્વાદ માણવા માટે એક કપલ પણ અહીંયા અમારી સાથે આવ્યું છે, ને ફર્સ્ટ ટાઈમ અહીંયા એ લોકો ઘૂઘરા ચાખી રહ્યા છે. તો તેમની પાસેથી જાણીએ કે તેમને અહીંયાનું સ્વાદ કેવું લાગે છે. આપનું નામ શું છે? અહીંયાના ઘૂઘરા ફર્સ્ટ ટાઈમ આપે ટ્રાય કર્યા, કેવું લાગ્યું આપને? ઘૂઘરા બહુ જ સરસ છે, અને અમે ઘૂઘરા ઘણી બધી જગ્યાએ ટ્રાય કરેલા છે, પણ ધીસ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ, આપણે એવું કહી શકીએ, કારણ કે બહુ જ સરસ ટેસ્ટ છે આનો. અચ્છા, બીજા બધાની કમ્પેરિઝનમાં અહીંયાનું ટેસ્ટ કેમ લોકોને વધારે સારું લાગે છે? આપને શું લાગ્યું? એટલે આની ક્વોલિટી અમે 3 વર્ષથી અહીંયા આવીએ છીએ, પણ અમને લોકોને જનરલી ગાંઠિયાના વધારે ભાવે છે, તો અમે ગાંઠિયા વધારે ખાઈએ છીએ. ગાંઠિયા બી ખાવાનું રીઝન એ જ છે કે એની ક્વોલિટી અને જે તેલ એ લોકો યુઝ કરે છે, જે હાઇજીન યુઝ કરે છે, એના લીધે થઈને અહીંયા વધારે અમે આવીએ છીએ એકચ્યુઅલી. અને સેમ વસ્તુ ઘૂઘરામાં બી ફીલ થાય છે અત્યારે મને. ક્વોલિટી અને હાઇજીન ઘણું સરસ છે.
તમારું નામ શું છે બેન? અહીંયાના ઘૂઘરા ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યા, તમને કેવા લાગ્યા? સારા છે ઘૂઘરા તો એકદમ ટેસ્ટી છે અને લાઈક જામનગરી ઘૂઘરો એ રીતનો ટેસ્ટ છે એનો. બીજી બધી જગ્યાએ ચાખ્યા એના કરતાં વધારે સારા છે. અચ્છા, જામનગરના ઘૂઘરા આપે ચાખ્યા છે, મતલબ ત્યાંના મસાલામાં અને અહીંયાના મસાલામાં આપને શું લાગે છે કે શું સિમિલારિટી છે એકદમ? એનો જે ટેસ્ટ છે ને એ તમને પ્રોપર જામનગરી ઘૂઘરાનો ટેસ્ટ હોય ને એ ટાઈપનો ટેસ્ટ છે. અને અમે તો સ્વામિનારાયણ છે તો સ્વામિનારાયણ ટેસ્ટ પણ બી તમને સેમ મળી રહે. એવું નથી કે ભાઈ ઘણી જગ્યાએ તમે સ્વામિનારાયણ ખાઓ તો તમને ભાવે જ નહીં, પણ અહીંયા એવું નથી, ટેસ્ટ એ પણ બી સારો જ છે. ઓકે, એટલે અમે ડુંગળી લસણ નથી ખાતા એકચ્યુઅલી. અચ્છા. એટલે મેજરલી શું એ પહેલાં જોઈએ હાઇજીન હોય, ટેસ્ટ સારો હોય તો ત્યાં અમે જનરલી વધારે પ્રિફર કરીએ. તો એક અહીંયા એક બીજી વિશેષતા એ પણ આમણે જણાવી કે ટેસ્ટી છે, જામનગરી ઘૂઘરા જેવા હોય તેવા તો છે, પરંતુ જે સ્વામિનારાયણ લોકો હોય છે લસણ પછી ડુંગળી છે બધી વસ્તુ નથી ખાતા, તેમને પણ જો સ્વાદ બરકરાર રાખવો હોય આ ઇન્ગ્રીડિયન્ટ વગર પણ, તો અહીંયા તેમને મળી જશે એ પ્રકારના ઘૂઘરા. ટેસ્ટ પણ જામનગરી જેવો, ટેસ્ટમાં કોઈ બાંધછોડ નહીં. ભલે સ્વામિનારાયણ ફૂડ હોય પરંતુ લસણ અને ડુંગળી વગર પણ એટલા જ ટેસ્ટી છે અહીંયાના ઘૂઘરા. અને બીજી મહત્ત્વની વસ્તુ શુદ્ધતાની તમામ લોકો અહીંયા વાત કરી રહ્યા છે. સ્વચ્છતાની સાથે ક્વોન્ટિટી જે છે, ક્વોલિટી છે, ગુણવત્તા છે, ટેસ્ટ છે, બધું અહીંયા મેન્ટેન થાય છે. કદાચ એટલા માટે જ લોકો ખાસ અહીંયા જામનગરી ઘૂઘરા ખાવા માટે આવતા હોય છે. અહીંના ઘૂઘરા બહુ સરસ છે અને હું છેલ્લા 2 વર્ષથી અહીંયા ખાવા આવું છું. જામનગર જેવો ટેસ્ટ આવે છે. જામનગરના ઘૂઘરા મોસ્ટલી વખાણાય, અહીંયાના ઘૂઘરા શું આપને જામનગરી ઘૂઘરા જેવા લાગે છે? ટેસ્ટ કેવું છે, મતલબ સ્પાઇસી જામનગર જેવું શું વિશેષતા લાગી આપને? જામનગર જેવી જ સ્પાઇસી છે અને ટેસ્ટ એ બહુ સરસ છે અને કોઈ ફેર પડતો નથી. ન્યા જેવો જ અહીંયા ટેસ્ટ આવે છે. છેલ્લા હું 2 વર્ષથી અહીંયા ઘૂઘરા ખાવા આવું છું અને દરરોજ સવારે ગાંઠિયા ખાવા હોતા અહીંયા આગળ આવું છું. તો જામનગરી તીખા તમતમતા આ ઘૂઘરા લોકોને કેમ પસંદ છે, લોકો પાસેથી તો જાણ્યું આપણે, પણ હવે આપણે પણ જોઈએ, ચાખીએ, ટ્રાય કરીએ આ ઘૂઘરા, એના ફ્લેવર્સ શું છે આમાં ખાસ. હું પણ ટ્રાય કરું અને તમને પણ જણાવું જો તમારે અહીંયા ખાવા આવવું હોય. સૌથી પહેલાં તો સ્ટફિંગ છે કેવું છે તે જોઈએ. પટેટોનું જે સ્ટફિંગ છે એકદમ પરફેક્ટ માપનો મસાલો, ના ઓછું ના વધારે. ગરમ મસાલાની છે મેઇન વિશેષતા. ગરમ મસાલો બહુ જ ટેસ્ટી છે. જનરલી આપણને આવો ગરમ મસાલો ખાવા ન મળે, એ ફ્લેવર અહીંયાના ઘૂઘરાનું જે છે મને લાગે છે એ જ કારણ છે કે લોકોને ખેંચી લાવે છે કે ભાઈ જામનગરી ઘૂઘરા જો ખાવા હોય તો અમે અહીંયાના જ ખાઈએ. મસાલો મને વિશેષ લાગી રહ્યો છે. હવે અહીંયાની ચટણી છે તે વખાણાય છે. 3 ફ્લેવરની ચટણી આમણે મને આપી છે. ખાટી ચટણી છે જેમાં લીંબુનું ફ્લેવર છે. જે તીખી ચટણી છે એકદમ સ્પાઇસી તીખા તમતમતા ઘૂઘરા જે છે, ફાયરી ઘૂઘરા, તેનું કારણ છે આ તીખી તમતમતી ચટણી જે મરચાંથી બનાવવામાં આવે છે. અને ખજૂર અને ગોળની મીઠી ચટણી છે જે મીઠું ફ્લેવર આપે છે. ત્રણેય ચટણીનો સ્વાદ છે તે આપણે ચાખીએ અને જોવાનો પ્રયાસ કરીએ કે કેવું છે. ભાઈ ખાટી ચટણી તો ઓસમ અલ્ટિમેટ ટેસ્ટ છે. જે લીંબુનું ફ્લેવર છે અને અલગ જ છે, મસ્ત છે. એટલે ખાટી ચટણીને તો હું 100માંથી 100 જ માર્ક્સ આપીશ. હવે સ્પાઇસી જે છે ટેસ્ટ ચટણીનું મરચાંની એ જોઈ લઈએ આપણે. ફાયર હે કહું તો કંઈ ના ઘટે. ખરેખર એકદમ ચટાકેદાર, સ્પાઇસી, તીખી તમતમતી, ફાયરી, અને છતાં પણ બહુ જ તીખી નહીં કે તમે ખાઈ જ ના શકો. પરફેક્ટ તીખી, સ્પાઇસી છે પણ બહુ જ મસ્ત છે. તો મરચાંની ચટણી પણ જોરદાર છે. હવે જે ખજૂરની અને ગોળની ચટણી છે તેનો પણ આપણે સ્વાદ જાણીએ, જેથી લોકો જો આવે તો તેમને પણ ખ્યાલ આવે. મીઠી ચટણીમાં માપસરનું મીઠું ટેસ્ટ છે. એટલે એવું નહીં કે બહુ જ સ્વીટ લાગે. જેટલી મીઠી હોવી જોઈએ, જેટલી સ્વીટ હોવી જોઈએ
80 સ્વીટ છે, આ પરફેક્ટ માપદંડ છે. પણ મને ખાટી ચટણી બહુ જ વધારે ભાવી. જે તીખી ચટણી છે એ પણ સ્પાઇસી છે અને બહુ મસ્ત છે, પણ મને વધારે ભાવી છે. પણ બધી જ ચટણીઓનો માપ છે, ટેસ્ટનો, તીખાશનો, ખાટાશનો, સ્વીટનેસનો એકદમ પરફેક્ટ છે. તો જામનગરી ઘૂઘરા ખાવા હોય તો પહોંચી જજો ચંદુભાઈ ગાંઠિયાવાળાને ત્યાં, કારણ કે અહીંયા તમને મળશે ફાયરી તીખા તમતમતા ઘૂઘરા. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી.